નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું ઝરણા આયકર. તો એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી બાજુ ભૌગોલિક તણાવ શાંત થતા નથી દેખાઈ રહ્યા. આની સીધી અસર આપણને કોમોડિટીની કિંમતો પર પડતી દેખાઈ રહી છે. જ્યાં આ સપ્તાહની વાત કરીએ તો ક્રૂડમાં શરૂઆતી નરમાશ બાદ ફરી કિંમતોમાં ભડકો આવ્યો તો સેફ હેવન બાઇંગનો સપોર્ટ મળતા સોનાની ચમક સતત ને સતત વધી રહી છે. એટલે જ મોંઘવારીની માર કેવી રહેશે અને કોમોડિટીની ચાલ હવે કેવી રહેશે, આ વિશે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને સાથે જ બીજા નવા ડેવલપમેન્ટ અંગે પણ આજે આપણે જાણકારી લઈશું. તો આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એમિરેટ્સ એનબીડી બેંકના ધર્મેશ ભાટિયા અને મોતીલાલ ઓસવાલના જીગર ધરમશી. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. તો શરૂઆત આપણે ઇન્ફ્લેશનના આંકડાઓથી કરીએ તો આપણી સામે આ ઇન્ફ્લેશનના આંકડા આ સપ્તાહની અંદર આવતા દેખાયા છે. ભારતમાં મોંઘવારી 17 મહિનાના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ રહી છે તો અમેરિકામાં 40 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચતી દેખાઈ રહી છે. ધર્મેશજી, જે મોંઘવારીના આંકડાઓ છે, ઇન્ફ્લેશનની વાત છે, એની અસર સોના ઉપર થતી હોય છે. આપણે વિગતવાર સોના ચાંદીની પણ ચર્ચા કરીશું, પરંતુ શરૂઆત જો ઓવરઓલ કોમોડિટીની વાતથી કરીએ તો કોમોડિટીઝની કિંમતો પર આ વધતી મોંઘવારીની કેવી અસર તમે જોઈ રહ્યા છો ને આ કેટલા સમય સુધી વધતી મોંઘવારીની અસર કોમોડિટીઝ પર રહી શકે? ગુડ મોર્નિંગ. જો તમે અગર કમોડિટી માર્કેટમાં વાત કરીએ તો સ્પેશિયલી આપણે એસેન્શિયલ કમોડિટી, નોન એસેન્શિયલ કમોડિટી લાઈક ફેરસ, નોન ફેરસ, કાચું તેલ, એડિબલ ઓઇલ, ફૂડ ગ્રેન્સ, અગર આ તમે ઓવરઓલ પેક જોશો તો જે ઓવરઓલ પેક છે એ ઓલમોસ્ટ 10 વર્ષના હાઈ પર ચાલે છે ને કઈ કમોડિટીઝ તો લાઈફ ટાઈમ હાઈ પર ચાલે છે. જ્યારે કમોડિટી માર્કેટ એઝ બેસ ઉપર ચાલશે તો એનું જે રિપલ ઇફેક્ટ આવશે એ તમારા ઇન્ફ્લેશન પર આવવાનું જ છે. હવે ઇન્ફ્લેશન તમે જોશો કે મોંઘવારી કાચા તેલથી વધી છે, તમે જો બેઝ મેટલ કોપર, ઇન્ડસ્ટ્રીયલ મેટલથી વધી છે, તમે જોશો સપ્લાય ફૂડ ગ્રેનથી વધી છે. તો બધા એક પોતાના સેગમેન્ટ એવું થયું કે જે બધા સેગમેન્ટ એક સાથે એક તરફું મુવમેન્ટ આપ્યું છે ને એ કારણે તમે જોશો કે ઇન્ફ્લેશન હિટ થયું છે. હવે ઇન્ફ્લેશનના ચક્કરમાં શું થશે કે બાકી બધા દેશોને પોતાની કરન્સી ડિવેલ્યુએટ કરવી પડશે. અગર એ લોકો નહીં કરશે કરન્સી ડિવેલ્યુએટ તો મોંઘવારી હજી વધી જશે ને. નહીં તો અગર તમારે બીજો ઓપ્શન એ છે કે તમે ઇન્ટરેસ્ટ રેટ વધારો. ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો પબ્લિક સ્પેક્યુલેટેડ, નોન સ્પેક્યુલેટેડ કમોડિટી, નોન ડેરિવેટિવ્સ એ બધા કમોડિટી પૈસાથી શિફ્ટ કરશે ને ફિક્સ ડિપોઝિટ 10 યર યીલ્ડમાં નાખશે. તો શું થશે કે માર્કેટમાં જે મની સપ્લાય છે એ ઓછું થઈ જશે. રિવર્સ રેપો આપણે જે કહીએ આવી રીતે લોકો ઇન્ટરેસ્ટ રેટ વધારીને પૈસાને કપ કરે છે. જ્યારે પૈસા કપ થશે માર્કેટમાં કોસ્ટ ઓફ બોરોવિંગ વધી જશે, માર્કેટમાં ફિક્સ ડિપોઝિટના રેટ વધી જશે તો પબ્લિક શું કરશે કે આવા બધા સ્પેક્યુલેટેડ, આવા બધા કમોડિટીઝ ને ડેરિવેટિવ્સ પ્રોડક્ટથી પૈસા કાઢીને આમાં નાખશે. તો ઓટોમેટિકલી તમે જોશો કે ત્યાંથી યુ ટર્ન થશે. બટ આને યુ ટર્ન થવા ટાઈમ લાગશે. જે રીતે ફેડ પણ પોતાનું રેટ્સ વધારવાનું સ્ટાર્ટ કરે છે એ ઓવરનાઇટ નહીં વધારશે, ધીરે ધીરે વધારશે. તમારે નિશાંતોને હું રેકમેન્ડ કરીશ કે તમે 10 યર્સ યીલ્ડનું ધ્યાન રાખો. એવરી ટાઈમ હું જ્યારે પણ શોમાં આવું છું તમારે રેકમેન્ડ કરું છું કે આ એક બેઝ છે. 3 મહિના પહેલા 1.5% પર ચાલ્યું હતું, આજે ઓલમોસ્ટ 2.5% ઉપર ચાલે છે. 1% નો વધારો તમારે 10 યર્સ યુએસ ટ્રેજરી યીલ્ડમાં જોવા મળ્યું છે. તો અગર એ વધશે તો ડેફિનેટલી તમે જોશો કે માર્કેટમાં વોલેટિલિટી વધવાની છે. તો મારા હિસાબથી ઇન્ફ્લેશન નેક્સ્ટ 3 મહિના 6 મહિના માટે હજી વધવાનું છે ને અગર આ જીઓ પોલિટિકલ ટેન્શન્સ એના ઉપર એડ ઓન કરે છે તો તમે એક્સપેક્ટ કરજો કે વોલેટિલિટી વધશે. તો બટ રેકમેન્ડ કરીશ હું કે ગોલ્ડ એઝ અ સેફ હેવન ડેફિનેટલી પબ્લિક બાય કરશે. બટ આ કમ્પ્લીટલી ઇન્ફ્લેશન ને રિસ્ક, જીઓપોલિટિકલ રિસ્ક એ કારણે વધે છે. બાકી એમાં ફંડામેન્ટલ બાઇંગ નથી, કેમ કે અગર ઇન્ટરેસ્ટ રેટ વધશે તો ગોલ્ડમાં તમારે તેજી નહીં જોવા મળશે. ઓકે, તો જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે અહીંયા આગળ મોંઘવારી વધતી જતી દેખાઈ રહી છે જેને કારણે આપણને કોમોડિટીની કિંમતોમાં પણ ખાસો એવો વધારો થતો દેખાઈ રહ્યો છે. જીગરજી, જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા કે મોંઘવારી ખૂબ વધી રહી છે અને હવે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં આવશે તો આપને શું લાગે છે કેટલી ઝડપથી કેટલા રેટ આપણે વધતા જોઈ શકીશું? ગુડ મોર્નિંગ. રેટ હાઇક્સની અગર વાત કરીએ તો આપણે ક્લિયરલી એક ઇન્ડિકેશન તો મળી જ ગયું છે, ખાસ કરીને યુએસ ફેડના તરફથી જે આવતા મહિનામાં યુએસ ફેડની જે મીટિંગ છે સો ત્યાં પ્રોબેબિલિટી વધારે છે કે ઓલમોસ્ટ 50 બેસિસ પોઈન્ટ્સથી રેટ હાઇક્સ થઈ શકે છે અને આખા વર્ષમાં અરાઉન્ડ 6 to 7 રેટ હાઇક્સની પ્રોબેબિલિટી વધી ગઈ છે. એનું માત્ર અને મેજર કારણ છે કે જે ઇન્ફ્લેશન કન્સિસ્ટન્ટ હાયર લેવલ્સ પર છે. આપણે જોયું કાલના બી જે સીપીઆઈ નંબર્સ હતા યુએસના ઓલમોસ્ટ 8.5 નંબર્સ પર આવ્યા હતા. નો ડાઉટ સ્લાઇટ એક્સપેક્ટેશન એવું હતું કે 8.7, 8.8 સુધી બી આ નંબર આવી શકે છે, બટ 8.5 આવ્યા તો થોડુંક રિલીફ હતી. બટ સ્ટીલ ધ નંબર્સ આર વેરી મચ ઓન ધ હાયર લેવલ્સ.
ખૂબ જ હાયર લેવલ્સ પર છે અને ખાસ કરીને અગર આપણે બીજી ઇકોનોમીઝમાં બી જોઈએ અગર ડોમેસ્ટિક પોઈન્ટ ઓફ વ્યૂથી અને યુકેમાં યુરોઝોનમાં તો બધી જ જગા જે ઇન્ફ્લેશન નંબર્સ છે ઓલમોસ્ટ 7.5 થી 6.5 ના નંબર્સ છે યુકે અને યુરોઝોનના, તો બધા જ નંબર્સ હાયર લેવલ પર છે. તો ઇન્ફ્લેશન ઇઝ અ મેજર કન્સર્ન અને એના જ કારણે એને કંટ્રોલ કરવાના કારણે રેટ હાઇક્સની પ્રોબેબિલિટી વધે છે. સી તો નાવ 50 બેસિસ પોઈન્ટ રેટ હાઇક્સ અગર વધે છે તો નો ડાઉટ એના ઇમ્પેક્ટ થોડુંક ગોલ્ડને આવશે, ગોલ્ડની અપસાઇડ થોડી કેપ થઈ શકે છે. બટ રેટ હાઇક્સ ઇમિડિયેટલી ઇમ્પેક્ટ નહીં કરે કે ઇન્ફ્લેશન ધીરે ધીરે કંટ્રોલ થઈ જશે. આઈ થિંક આવતા 2 થી 3 મહિના આ જે રેટ હાઇક્સ થશે એનું ઇમ્પેક્ટ જોવું પડશે કે ઓવરઓલ ઇકોનોમી પર ને કેવી રીતે આવે છે અને એના ઉપર ઇન્ફ્લેશન કેવી રીતે કંટ્રોલ થાય છે. કારણ કે ઇન્ફ્લેશન માં ઘણા બધા ફેક્ટર્સ છે. એમાં એક રશિયા યુક્રેન જે વોર છે, જે કન્સર્ન્સ ચાલુ છે, એના લીધે ઇન્ફ્લેશન વધુ છે, કોમોડિટીઝ પ્રાઇસીસ હાયર લેવલ પર છે અને ખાસ કરીને જે સપ્લાય ચેઇન ડિસરપ્શન છે એક મેજર રોલ પ્લે કરે છે ઇન્ફ્લેશન વધવા માટે. તો મને લાગે છે કે નો ડાઉટ રેટ હાઇક્સ વધશે, કન્સિસ્ટન્ટ બેસિસ પર વધશે, નોટ ઓનલી ફ્રોમ યુએસ, બીજી બધી ઇકોનોમીઝ બી પોતાની રેટ હાઇક સ્ટાર્ટ કરી નાખશે અને ફાસ્ટર પેસ પર રેટ હાઇક્સ થઈ શકે છે. ઓકે, તો રેટ હાઇક અહીંયાથી રેટ હાઇક જે છે તે અહીંયા આગળથી અપેક્ષિત છે અને રેટ હાઇક ફાસ્ટર પેસ પર થઈ શકે છે એવી ચોક્કસ અહીંયા આગળથી શક્યતાઓ બધી દેખાઈ રહી છે. તો હવે ઇન્ફ્લેશનની અસર જે છે તે આપણે સોનાની ઉપર પણ પડતી જોઈએ છે. જે રીતે આપણે વાત કરી કે ઇન્ફ્લેશન વધે છે ત્યારે સોનામાં સેફ હેવન બાઇંગ પણ વધતી જોવા મળે છે. પરંતુ ધર્મેશજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના આંકડા જે મુજબ આપણી સામે આવ્યા છે, માર્ચ મહિનામાં ભારતનો ગોલ્ડ ઇમ્પોર્ટ 16 ટન રહ્યો, જે યર ઓન યર 90% અને મંથ ઓન મંથ જોઈએ તો 80% જેટલો ઓછો છે. આનું મુખ્ય કારણ એમ દેખાઈ રહ્યું છે કે ઘણા ગ્રાહકોનું માનવું હતું કે સોનાના ભાવ નીચે આવશે એટલે એમણે ઊંચા ભાવે ખરીદી નથી કરી. તો રિટેલર્સ અને મેન્યુફેક્ચર તરફથી પણ સોનાની ખરીદારી ઘટી છે. આ સિનારીઓને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને શું ટૂંકા ગાળે સોનાની કિંમતોમાં કોઈ ઘટાડો આવે એવા અનુમાન બની રહ્યા છે ખરા? વાત કરીએ જો સોનું એઝ અ સેફ હેવન બાઇંગ ડેફિનેટલી રહે છે, બટ એઝ અ ઇન્ડિયન ઇકોનોમી તમે જોશો કે ઘર ગૃહસ્થીમાં સૌથી વધારે સોનું એઝ અ સેફ હેવન બાઇંગ જ્યારે પણ જો તમે ઇન્વેસ્ટ કરો છો, ઘણા બધા ઓપ્શન્સ છે, જ્વેલરી છે, ફિઝિકલ્સ છે, લગડી છે, એમાં ઘણા બધા જણ ઇન્વેસ્ટ કરે છે. બટ તમે ઇન્ડિયન ગવર્મેન્ટ એઝ સચ જોશો ને તો મને લાગે છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ નથી ઈચ્છતી કે સોનાને વધારે ઇમ્પોર્ટ કરે, કેમ કે જ્યારે એ લોકો ઇમ્પોર્ટ કરે છે ટ્રેડ ડેફિસિટમાં એનું મેજર યોગદાન થાય છે ને રૂપી ડિપ્રિશિએટ થાય છે. તો ઘણા બધા વિકલ્પો છે, જ્યારે તમે બોન્ડ બાય કરી શકો છો, ગોલ્ડ બોન્ડ નાખી શકો છો પૈસામાં, એમાં ઘણા ઓપ્શન્સ આપે છે. બટ અગર તમે ફંડામેન્ટલ બાઇંગ જોશો તો ઓન એન એવરેજ 1000 ટનની આસપાસ વર્ષનું એ પ્રાઇસ તમે જોશો કે પ્રાઇસ ઓફ ગોલ્ડ ઇમ્પોર્ટ થતું જ જાય છે, એ લેવલ પર થાય છે. જ્યારે 1400-1500 હતું, આજે ઓલમોસ્ટ 1000 ટન પર આવી ગયું છે. તો હું એક્સપેક્ટ કરું છું કે આનાથી કર્વ કરીને ગવર્મેન્ટ 900-800 ટન વધારે પુશ કરશે પ્રાઇસને. બટ મારા હિસાબથી એઝ અ બાઇંગ એ કન્ટિન્યુઅસ રહેવાનું છે એઝ અ ઇન્ડિયન ટ્રેડિશન. તો હું એક્સપેક્ટ નથી કરતો કે એને સેન્ટિમેન્ટ હિટ કરું. બટ નો ડાઉટ પ્રાઇસ ડેફિનેટલી જ્યારે પ્રાઇસ નીચે આવે છે બાયર્સ વધી જાય છે, પ્રાઇસ વધે છે તો બાયર્સ ઓછા થાય છે. કરંટ સિનારીઓમાં એન્ટિસિપેટ રહેશે કે પ્રાઇસ ઘટાડે ત્યારે સોનું લેશે. $1850-1800 લેવલ્સથી હું એન્ટિસિપેટ કરું છું કે આવતા ક્વાર્ટર સુધી આવી જવું જોઈએ. ડોમેસ્ટિક વાત કરીએ તો 50,000 સ્તર છે જે માર્કેટ એન્ટિસિપેટ કરીએ છીએ કે એ લેવલ પર આવે ત્યારે બાઇંગ ઇનિશિએટ કરી શકે છે, જે ફંડામેન્ટલ બાયર્સ છે લોકો. ઓકે, તો ફંડામેન્ટલ બાયર્સે જે લેવલ્સ છે એનું ધ્યાન રાખીને બાઇંગ કરવાની, ઇનિશિએટ કરવાની સલાહ અહીંયાથી દેખાઈ રહી છે. જીગરજી, સોનાની અંદર તમારો શું મત બની રહ્યો છે? કારણ કે સોનાની અંદર ખાસો વોલેટાઇલ કારોબાર આપણે જોઈ રહ્યા છીએ. મોંઘવારીના આંકડા બાંધ્યા બાદ આંકડા આપણી સામે આવ્યા ત્યારે સોનાની કિંમતો આપણને વધતી દેખાઈ, પછી ઉપલા સ્તરેથી થોડું પ્રોફિટ બુકિંગ પણ દેખાયું. તો હવે સોના માટે તમારા મતે કયા ફેક્ટર્સ મહત્વના રહેશે અને આવતા સપ્તાહમાં કઈ તરફના મૂવ્સ દેખાઈ શકે? ગોલ્ડમાં મારો ઓવરઓલ ટ્રેન્ડ વાઇઝ બાયસ હજી બી પોઝિટિવ જ છે. નો ડાઉટ જે આગળ જતા આપણે રેટ હાઇક્સની જે સાયકલ્સ ચાલુ થશે મેજર ઇકોનોમીઝમાં, તો ત્યાં યસ નો ડાઉટ થોડુંક પ્રોફિટ બુકિંગ જરૂરથી આવશે, બટ લોંગ ટર્મ પર્સપેક્ટિવ મારું હજી બી પોઝિટિવ જ છે. અને ગોલ્ડ માટે ખાસ કરીને જે મેજર બે ફેક્ટર્સ એઝ ઓફ નો પ્લે થઈ રહ્યા છે એ છે કે ઇન્ફ્લેશન અને બીજું છે જે જીઓપોલિટિકલ અનસર્ટનિટી જે ચાલુ થઈ છે. અને ત્રીજો એક ફેક્ટર હવે ફરી અરાઇઝ થઈ રહ્યો છે કે ચાઇનામાં કોવિડના કન્સર્ન્સ ફરી વધી રહ્યા છે. આપણે રિસન્ટલી શાંઘાઈમાં લોકડાઉનના કન્સર્ન્સ જોયા હતા. તો એ ફેક્ટર્સ અગર ફરી એક્સેલરેટ થઈ છે
તો મને લાગે છે કે આ ત્રણેય ફેક્ટર્સ ગોલ્ડ માટે સપોર્ટિવ રહેશે. નો ડાઉટ રેટ હાઇક્સના કારણે ગોલ્ડ થોડુંક દબાવમાં આવશે, તો જે ઇન્વેસ્ટર્સ છે, જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે, એમને ખરીદવાનો મોકો લોઅર લેવલ્સ પર મળી શકે છે. તો એના માટે ઇન્વેસ્ટર્સ વેટ કરી શકે છે. રેટ હાઇક્સ થશે, ગોલ્ડમાં 1000-1500 રૂપિયા જેટલી કરેક્શન્સ આવી શકે છે. બટ આઈ એમ નોટ એક્સપેક્ટિંગ કે ગોલ્ડના જે પ્રાઇસીસ છે હવે એ 50,000 કાં તો 50,500 ના નીચે જશે. મને લાગે છે કે 50,000 ના દરમિયાનમાં એક બેઝ બની જશે ગોલ્ડ માટે, અને ત્યાં એક એક્યુમ્યુલેશન માટે ઇન્વેસ્ટર્સ માટે સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. તો લોંગ ટર્મ પર્સપેક્ટિવ 50,000 50,500 સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળી શકશે, તો એના માટે ઇન્વેસ્ટર્સને વેટ કરી શકે છે. અને વીકલી પર્સપેક્ટિવ અગર જોઈએ કે આવતા અઠવાડિયા આ અઠવાડિયા કાં તો આવતા અઠવાડિયા માટે ગોલ્ડ આપણે શું જોઈએ છે, તો મને લાગે છે કે થોડું લાસ્ટ 3 થી 4 દિવસથી ઓલમોસ્ટ સારી રેલી આવી ચૂકી છે ગોલ્ડમાં. મને લાગે છે કે નાનું પ્રોફિટ બુકિંગ જરૂરથી મળશે. તો વીકલી પોઈન્ટ ઓફ વ્યૂથી ટ્રેડર્સ માટે અગર 52,500 52,400 ના લેવલ્સ અગર મળે છે, તો એ લેવલ્સ પર ખરીદારીનો મોકો લેવો જોઈએ. અને હવે અહીંયાથી અપસાઇડ થોડીક હું લિમિટેડ એક્સપેક્ટ કરું છું ફ્રોમ અ વીક પર્સપેક્ટિવ. 53,100 53,200 એ લેવલ્સ મને એક્સપેક્ટેડ છે. તો લોકોને નીચે એન્ટ્રી કરવા મોકો મળશે. તો 52,500 જે વીકલી ટ્રેડર્સ છે એમના માટે લોઅર લેવલ્સ પર એન્ટ્રી કરવાનું રહેશે, અને લોંગ ટર્મ માટે 50,500 50,000 એ બેટર એક્યુમ્યુલેશન લેવલ રહેશે. તો આ જે લેવલ્સ તમને ખાસ જણાવવામાં આવ્યા છે એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો સોના ચાંદીની વાત આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે પણ એક મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં ગોલ્ડ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સની મૂવમેન્ટને હવે ઈ વે બિલ હેઠળ લાવવાની તૈયારી ચાલી રહી છે. સૂત્રો મુજબ પહેલા તબક્કામાં ઇન્ટ્રાસ્ટેટ મૂવમેન્ટ એટલે કે રાજ્યોની અંદર ટ્રાન્સપોર્ટ કરવા પર ઈ વે બિલ જનરેટ કરવું ફરજિયાત બની શકે છે. તો આ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોની. જીગરજી, આપનું સ્વાગત છે. જીગરજી, સરકાર આ નવા પ્રયત્નો જે કરી રહી છે ઈ વે બિલ લાવવા અંગેના, એને તમે કઈ રીતે જુઓ છો, અને આ ઈ વે બિલનો મુખ્ય હેતુ શું છે? જીગરજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? જીગર સોનીજી, આ લાગે છે કે જીગરજીને મારો અવાજ નથી પહોંચી રહ્યો. તો આપણે જે વાત કરી રહ્યા હતા કે ઈ વે બિલ જે છે અહીંયા આગળથી આપણને આવતું દેખાઈ શકે છે, એ માટે સરકાર અત્યારે પ્રયત્નો કરી રહી છે. ઈ વે બિલ જે છે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે મોટા પાયે જે જીએસટીની ચોરી છે એને રોકવાના પ્રયત્નો કરવા માટે કરવામાં આવી રહ્યું છે. ગોલ્ડ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સની મૂવમેન્ટ પર ઈ વે બિલ જે છે તે અહીંયા આગળથી આપણને લાગુ થતું દેખાઈ શકે છે. પ્રથમ તબક્કામાં રાજ્યોની અંદર જે ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો છે એના ઉપર આ બિલ જે છે એ લાગુ કરવાની તૈયારી અહીંયા આગળથી થઈ રહી છે, જે અંગેની આપણે વાતચીત કરીશું. કર્ણાટક અને કેરળ જીએસટી એવિએશન રોકવા માટે ઘણા સમયથી માંગ કરી રહ્યા છે, પરંતુ ગોલ્ડ ટ્રેડરની જો આપણે વાત કરીએ તો બિહાર અને ગુજરાત જેવા રાજ્યોએ પણ અહીંયાથી સુરક્ષાને લઈને થોડા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. તો આપણી સાથે જીગર સોનીજી જોડાઈ ગયા છે. જીગરજી, હું આપને એ પૂછી રહી હતી કે ઈ વે બિલ લાવવાનો જે સરકાર પ્રયાસ કરી રહી છે એને તમે કઈ રીતે જુઓ છો, અને આ ઈ વે બિલનો મુખ્ય હેતુ શું? બેન, આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા ઘણા સમયથી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ જે લઘુ ઉદ્યોગ કુટીર ઉદ્યોગમાં ગણાતી હતી તેને મોટી ઇન્ડસ્ટ્રીઝ તરફના પ્રયાણ માટેના એક પ્રયાસના ભાગરૂપે આ નવા કાયદાઓ પણ આવી રહ્યા છે. ખાસ કરીને ઈ વે બિલની વાત કરું તો ઈ વે બિલનો અમારો કોઈ વિરોધ નથી, પરંતુ એના ઇમ્પ્લિમેશન માટેના જે વિવિધ કારણો છે, જેમાં સોનાના વ્યવસાયને લગતી અમારી સેફટી સિક્યોરિટી, જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે 55,000 પાર સોનાનો આપણો ભાવ છે, એવા સંજોગોની અંદર ઈ વે બિલ આવે તો સમગ્ર માહિતી અમારી દુકાનેથી ક્યાં અમે માલ મોકલીએ છીએ, 24 કેરેટ ક્યાંથી મંગાવીએ છીએ, એક્સચેન્જમાંથી ક્યાંથી લાવી રહ્યા છે, તેની સમગ્ર માહિતી અમારે ઇન્ટરનેટ ઉપર મૂકવી પડે છે. આવા સંજોગોની અંદર જો અમારી માહિતી કોઈ પણ પ્રકારનો ડેટા લીકેજ થાય છે, તો એવા સંજોગોની અંદર ચોરી, લૂંટફાટ આ બધા કિસ્સા અમારા કેસમાં વધી શકે છે. ઓલરેડી આપણે જાણીએ છીએ કે ઘણી વખત ડેટા જે ગવર્મેન્ટ પાસે હોય છે તે પણ લીક થયેલો આપણને જોવા મળી રહ્યો હોય છે. તો આ સંદર્ભે અમારો વિરોધ માત્ર ને માત્ર અમારી સેફટી સિક્યોરિટી અને ભવિષ્યની અંદર ધંધામાં કોઈ મોટા પાયે ઉથલપાથલ ન થાય તે હેતુથી અમે આ ઈ વે બિલનો વિરોધ કરી રહ્યા છે. આનો કોઈ અમારો પર્ટિક્યુલર ઈ વે બિલ શા માટે ના જ લાવવું, તો ના લાવવા માટેનો અમારો કોઈ વિરોધ નથી, પણ અમારી સેફટી સિક્યુરિટી સંદર્ભે જો અમારા નિવેડો આવે તો ચોક્કસ અમે તેનું સ્વાગત કરીશું.
જીગરજી, જે રીતે આપ જણાવી રહ્યા છો કે સેફટી સિક્યોરિટી જે સોની છે કે સોના ગોલ્ડ ટ્રેડર્સ છે એમને માટે અહીંયાથી તમારો પ્રશ્ન આવી રહ્યો છે, એટલે તમે એની માંગ કરી રહ્યા છો કે આની ખાસ તકેદારી રખાવી જોઈએ. સરકારનો કયો મુખ્ય હેતુ છે આ ઈ વે બિલ લાવવા પાછળનો? બેન, આપણે જાણીએ છીએ કે ઈ-વે બિલ લાવવા પાછળનો હેતુ એ છે કે સરકારને એવું લાગી રહ્યું છે કે ગોલ્ડની અંદર મોટા પાયે ખોટી અથવા તો બેનામી હેરફેર થઈ રહી હોય એવું એમને લાગી રહ્યું છે. એક વેપારી તરીકે મને એવું લાગી રહ્યું છે કે વર્ષોથી જે અમારો ટ્રેડ ચાલી રહ્યો છે તેની અંદર આવી કોઈ પણ પ્રકારની હેરફેર થતી નથી. છતાં પણ ઘણી વખત કેવું હોય છે કે ભાઈ કોઈ પણ એક બે વ્યક્તિઓ દ્વારા કોઈ પણ ખોટું કામ કરવાથી સમગ્ર ઇન્ડસ્ટ્રીઝને દોષ ન આપી શકાય. એવા સંજોગોની અંદર મારું માનવું છે કે ઈ-વે બિલ લાવતા પહેલા ગવર્મેન્ટે વિવિધ એસોસિએશનો, કાઉન્સિલ અને પદાધિકારીઓ જોડે આ અંગેની એક ચર્ચા કરવી જોઈએ અને આનો કેમ સુખદ નિવેડો લાવી શકાય તેનો તેમને અમને ઉપાય આપવો જોઈએ. ઓકે જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ અંગે વાતચીત કરી. તો આ ઈ-વે બિલ અંગે આપણે વાતચીત કરી રહ્યા હતા. સરકાર આને લઈને, જીએસટીને લઈને, સોનાને લઈને જે ચોરી થઈ રહી છે એને માટે આ બિલ લાવવાની થોડી કોશિશ કરી રહી છે, પરંતુ જે થોડો વિરોધ નોંધાઈ રહ્યો છે ઇન્ડસ્ટ્રી તરફથી સુરક્ષાના કારણોને લઈને ગોલ્ડ ટ્રેડર્સ તરફથી આનો થોડો વિરોધ થતો દેખાઈ રહ્યો છે. આ સાથે જ આપણા આ ખાસ રજૂઆતની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આપણી ચર્ચાને આગળ વધારીશું. પરફોર્મર ઓફ ધી મંથ. સર, એ ઘણા વખતથી મારું ઇન્ક્રીમેન્ટ પેન્ડિંગ છે. ઇન્ક્રીમેન્ટ ક્યાં ભાગી જાય છે? પેલી સીડી દેખાય છે તને? એ સીડીના પહેલા પડાવમાં છે તું. કાલે ટોપ પર હશે. એ કાલની વાત જો માય બોય રોહન. એ કાલ ક્યારે નહીં આવે દોસ્ત. તમારી સાચી યોગ્યતા સમજવા વાળા હંમેશા કરે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL ગોલ્ડ લોન. બ્રાન્ચમાં સોનું આપો, 5 મિનિટમાં પૈસા લો. વધારે લોનની રકમ ઝંઝટ સૌથી ઓછી. IIFL ફાइनेंस, सीधी बात. डॉलर ऊपर गया क्या? अबे भय रहा है क्या? डॉलर ऊपर गया वो देख. डॉलर पे लगाओ, डॉलर पे लगाओ. डॉलर उठाओ. ये डब्बा मेरा है और तुम? मैं से नहीं मिलता, कमाना पड़ता है. फिट है बॉस. डॉलर बिग बॉस, फिट है बॉस. પ્રધાનમંત્રીનું આહવાન, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપીએ. આઝાદીનો અમૃત મહોત્સવ ગામમાં ઉજવીએ વિકાસ ઉત્સવ. બધું ઠીક તો છે ને? ઓપોર્ચ્યુનિટી મિસ થઈ ગઈ. શેર્સ ખરીદવા છે પણ ફંડ નથી. ઓહ, તો આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ નું બાય નો પે લેટર ઓપ્શન કેમ નથી વાપરતા? ઓપોર્ચ્યુનિટી દેખાય તો સ્ટોક ખરીદો, માર્જિન ફંડિંગ કરો, પછી સગવડ પ્રમાણે ચૂકવો. કરો તો આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ કરો. શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોખમ ભર્યું છે. ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા બધા ડોક્યુમેન્ટ્સને ધ્યાનપૂર્વક તપાસી લો. પ્રધાનમંત્રીનું આહવાન, નવી ખેત તલાવડીઓ બનાવીએ. આઝાદીનો અમૃત મહોત્સવ ગામમાં ઉજવીએ વિકાસ ઉત્સવ. गाड़ी बेचने जा रहा था पर बेटी ने रोक लिया. पर नो टेंशन, आप भी कार देखो पे होम इंस्पेक्शन बुक करो और घर बैठे अपनी गाड़ी बेचो, वो भी बेस्ट प्राइस में. कार देखो, भरोसा करके देखो. अरे भाभी जी, बड़े दिन बाद. मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ. ये एक्सचेंज करा लूं? बेटा, एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा. वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी. किसना डायमंड ज्वेलरी. પ્રધાનમંત્રીનું આહવાન, પંચાયતના સભ્યો ગામની શાળાની મુલાકાત લે અને સગવડોનું નિરીક્ષણ કરે. આઝાદીનો અમૃત મહોત્સવ ગામમાં ઉજવીએ વિકાસ उत्सव. बढ़ते व्यापार को चलाना एक सफर की तरह है. रास्ते में आपको मिलेंगी कई चुनौतियां. ऐसे में डेल टेक्नोलॉजीज एडवाइजर आपकी सहायता के लिए हैं हरदम तैयार, ताकि आपको और आपके ग्राहकों को कहीं रुकना ना पड़े. વિરામ બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણી ચર્ચાને આપણે આગળ વધારીશું. આપણી સાથે ધર્મેશ ભાટિયા અને જીગર ધરમસિંહ જોડાયેલા છે. તો ક્રૂડ અંગેની જો વાત કરી લઈએ તો આ સપ્તાહ ક્રૂડ માટે પણ મહત્વનું રહ્યું છે. ખાસો વોલેટાઇલ કારોબાર
ચીનમાં કોવિડને કારણે માંગ ઘટવાના અનુમાન પછી હવે રિસ્ટ્રિક્શનમાં ઘટાડો અને ઓપેકના નિવેદન, રશિયા પર યુરોપિયન કન્ટ્રી તરફથી પ્રતિબંધ, ઘણા બધા પરિબળોની અસર જે છે તે અહીંયા આગળથી આપણને રહેતી દેખાય છે. ધર્મેશજી, આપની પાસેથી એ જાણવા માંગીશ કે ક્રૂડમાં સપ્તાહની નબળી શરૂઆત થઈ અને ત્યારબાદ રિકવરી, તો મુખ્ય કયા કારણો રહ્યા આ વોલેટિલિટી પાછળ અને હવે તમે ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? જો કાચા તેલની વાત કરીએ તો કાચા તેલ હવે જે વોલેટિલિટી તમે જોવા માંગશે એ કમ્પ્લીટલી એઝ અ રિસ્ક એવર્સ. હવે શું થઈ ગયું છે કે જ્યારે માર્કેટ સ્પાઇક કર્યું હતું, ઓલમોસ્ટ $140 ગયું હતું, એ કમ્પ્લીટલી વોર સિનારિયો એટલે જીઓ પોલિટિકલ રિસ્કના કારણે $40 પ્રીમિયમ એમાં એડ થઈ ગયું હતું. હવે જે છે એ પ્રીમિયમ ધીરે ધીરે ઓછું થતું જાય છે. જેવું ટાઈમ જાય છે એ રીતે પ્રીમિયમ ઓછું થતું જાય છે. માર્કેટ ઓલમોસ્ટ $100 પર આવી ગયું છે. હમણાં જે કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ છે એ સપ્લાય પર છે. અગર સપ્લાય વધશે, જે એન્ટિસિપેટ છે કે સપ્લાય વધવાનું છે, કેમ કે બધા પોતાના બેરલ વધારે છે, યુએસ પોતાનું સ્ટ્રેટેજિક રિઝર્વ્સ એક્સ્ટ્રા પુશ કરે છે સિસ્ટમની અંદર સો દેટ કે માર્કેટમાં સ્ટેબિલિટી લે, તો એ કારણે તમે જોશો કે $98-95 ઇર્દ માર્કેટ સસ્ટેન રહેશે. બટ આ સ્ટ્રેટેજિક રિઝર્વને પણ ફરીથી ભરવું પડશે એ લોકોને, કેમ કે એ લોકોને એક્સ્ટ્રા સપ્લાય છે જે એ લોકોએ રાખ્યું છે. એના માટે એ લોકો માર્કેટથી ફરીથી માલ ઉપાડશે ને ફરીથી તમે જોઈ શકશો કે પ્રાઇસ સ્પાઇક થઈ શકે છે. જ્યાં સુધી આ રિસ્ક જે રશિયા અને યુક્રેનમાં જે વોલેટિલિટી છે, જે જીઓપોલિટિકલ ટેન્શન છે, એ જ્યાં સુધી નહીં પતશે માર્કેટ આ જ રેન્જમાં $100 રહેવાનું છે. ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો 7,500 થી 8,000 જે સ્તર છે માર્કેટ આ રેન્જમાં ફરશે. હું રેકમેન્ડ કરીશ ઇન્ટ્રાડે પ્રોસ્પેક્ટિવથી તમે બાઇંગ કરીને ચાલી શકો છો. 7,700 થી 7,800 સ્તર તમારે ઇન્ટ્રાડે પ્રોસ્પેક્ટિવ તમે જોઈ શકશો. બટ પોઝિશનલી મને લાગે છે કે ફરીથી આ 8,000 આંકડો તમારે જોવા મળશે. તો હું રેકમેન્ડ કરીશ કે તમે કાચા તેલમાં સ્પેક્યુલેટર્સ આમાં બાઇંગ કરીને ચાલી શકીએ. ઓકે, તો કાચા તેલમાં ધર્મેશજી તરફથી બાઇંગની સલાહ. જીગરજી, આપનો પાસેથી હું એ જાણવા માંગીશ કે ઓપેકના જે નિવેદન આવી રહ્યા છે એને કઈ રીતે જોવા જોઈએ, કારણ કે એમના તરફથી જે નિવેદન આવી રહ્યા છે એમાં જે કહેવાય રહ્યું છે કે રશિયાની ઉપર જે પ્રતિબંધો આવી રહ્યા છે ખાસ કરીને તેલને લઈને યુરોપિયન દેશો તરફથી એના ગંભીર પરિણામ આવી શકે છે અને સાથે જ એ પણ કહેવાયું છે કે બજારમાં અછતને પૂરી કરી શકે એટલું ઓઇલનું ઉત્પાદન કરવું અશક્ય છે. તો આને કેટલી ગંભીરતાથી લેવાની આપણે જરૂર પડી શકે છે? કમેન્ટ છે મને લાગે છે કે ખૂબ જ ગંભીર છે, કારણ કે રશિયાના તરફથી જે બી જે વોરના બાદ જે સેન્કશન્સ લગાવવામાં આવ્યા છે, ખાસ કરીને એનર્જી લઈને જે ખાસ મેજર કન્સર્ન છે, એક ખૂબ જ ઇમ્પેક્ટફુલ છે. અને મને લાગે છે કે એના કારણે જે ડિમાન્ડ વધી છે એના સામે જે સપ્લાય એઝ ઓફ ના થઈ છે અને સપ્લાય ટાઇટનેસ જે છે એ ઇમિડિયેટ ફૂલફિલ થવી ખૂબ જ ડિફિકલ્ટ છે. તો જેના લીધે આપણે જોયું કે ક્રૂડના પ્રાઇસીસમાં જે કરેક્શન આવ્યું હતું એમાં હવે ફરી એક શાર્પ રેલી આવી છે. એક ઇમિડિયેટ ઇમ્પેક્ટ આપણે જોયું કે ચાઇનામાં થોડુંક લોકડાઉન કન્સર્ન ઇઝ થયા, તો એ બી પ્રાઇસીસને સપોર્ટ કર્યો, બીકોઝ ચાઇના એક મેજર કન્ઝ્યુમર છે ક્રૂડ ઓઇલનો. બટ નો ડાઉટ હજી બી કન્સર્ન્સ પૂરી રીતે કુલ ઓફ નથી થયા, કોવિડના કન્સર્ન્સ હજી બી છે. અને ઓપેકના તરફથી બી જે સપ્લાય વધારવાની જે વાતો છે એ કન્સિસ્ટન્ટ સેમ લેવલ્સ પર છે. ઓપેકના તરફથી બહુ વધારે સપ્લાય પુશ નથી થઈ રહી અને એના સામે સપ્લાય ટાઇટનેસ અને ડિમાન્ડ તો સસ્ટેન થઈને વધી રહી છે. તો મને લાગે છે કે નો ડાઉટ ક્રૂડમાં ફરી એક રેલીની શરૂઆત થઈ શકે છે, પ્રાઇઝેસ ફરી હાયર લેવલ્સ પર જઈ શકે છે. અને આઈએમ મેમ્બર્સ તરફથી બી ફર્ધર આપણને કંઈક નોટિફિકેશન આવશે કે બધા મેમ્બર્સ મળીને કેટલી સપ્લાય બહાર કાઢી શકે છે. બટ નો ડાઉટ એ સપ્લાય જે રિઝર્વ્સમાંથી બહાર કાઢશે એમાં કેટલું ટાઈમ લાગશે એ ખૂબ જ મહત્વનું છે. કેટલી ક્વિકલી સપ્લાય બહાર આવે છે જેનાથી પ્રાઇઝેસને થોડું કુલ ઓફ થતા મોકો મળશે. બટ અગર કાંઈ બી ડિલે થાય છે તો ક્રૂડમાં જે રેલી છે કન્ટિન્યુ થઈ રહેશે. તો મને લાગે છે ઓલ ઇન ઓલ ક્રૂડમાં ફરી એક મોમેન્ટમ અપસાઇડનું સ્ટાર્ટ થઈ શકે છે. બાઇંગમાં જ રહેવું જોઈએ મને લાગે છે. નો ડાઉટ વોલેટિલિટી કન્ટિન્યુ રહેશે, ખૂબ જ ન્યૂઝ ડ્રીવન છે. બટ આઈ એમ એક્સપેક્ટિંગ કે 8,200 8,300 ના લેવલ્સ આપણે ફરી ક્રૂડમાં જોતા દેખાશે આ અઠવાડિયામાં કાં તો આવતા અઠવાડિયામાં. તો જે બી કરેક્શન્સ મળે ખરીદારી કરવું જોઈએ. મને લાગે છે કે જે રિસન્ટ લોઝ હતા 7,000 7,150 હવે એક સ્ટ્રોંગ સપોર્ટના જરીએ એક્ટ થશે. તો ક્રૂડમાં કરંટ લેવલ્સથી કાંઈ બી કરેક્શન મળે અગર નિયર અબાઉટ 74-7500 ના રેન્જમાં, તો એક બેટર એન્ટ્રી પોઈન્ટ રહેશે અને 8,200-300 ના ટાર્ગેટ્સ માટે લોઅર લેવલ્સ પર ખરીદારી કરવાની રિકમેન્ડેશન રહેશે. ઓકે, તો બંને નિષ્ણાતો તરફથી ક્રૂડની અંદર ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે જો નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો ધર્મેશજી, આ સપ્તાહ દરમિયાન આપણે લગભગ 13 વર્ષના ઉપલા સ્તરે કારોબાર થતો જે જોયો છે ઇન્ટરનેશનલ માર્કેટમાં નેચરલ ગેસ માટે, શું કારણો જોઈ રહ્યા છો તમે આ તેજીના? જો નેચરલ ગેસ કમ્પ્લીટલી સ્પેક્યુલેટિવ કોમોડિટી છે અને હું આ કોમોડિટીમાં હું લાસ્ટ ઓલમોસ્ટ 2 મહિનાથી એ જ કહું છું કે આમાં તમે તેજી કરો, કેમ કે આ કોમોડિટી એક સસ્તી એનર્જી પ્રોડક્ટ છે
ને જ્યારે કાચા તેલમાં કન્સ્ટ્રેન્ટ આવશે તો બધા પબ્લિક નેચરલ ગેસમાં જશે. હવે શું થાય છે કે નેચરલ ગેસમાં પણ કન્સ્ટ્રેન્ટ નવા ચાલુ થઈ ગયું છે. એ કારણે તમે જોશો ડબલ ઇમ્પેક્ટથી તેજી તમે નેચરલ ગેસમાં જોવા મળે છે. જે કમોડિટી 300 અને 250 માં ચાલી હતી આજે ઓલમોસ્ટ 500 પર આવી ગઈ છે. તમે અગર ઓબ્ઝર્વ કરશો તો ફંડામેન્ટલી હજી પણ એમાં બાઇંગ થાય છે અને પ્રાઇસ ધીરે ધીરે તમે જોશો 2% ફોલ થાય છે અને 4% ની તેજી તમે એમાં એક્સપેક્ટ કરો છો. ટાર્ગેટ ટેકનિકલી અરાઉન્ડ 520 to 525 નું રહેશે, બટ પોઝિશનલી મને લાગે છે કે 550 ના સ્તર તમારે શોર્ટ ટર્મમાં જોવા મળશે, કેમ કે રૂપી પણ હું એક્સપેક્ટ કરું છું કે ડેપ્રિશિએટ થશે, તો એ કારણે તમારે સ્પેક્યુલેટિવ આમાં તમારે તેજી જોવા મળશે. હું રેકમેન્ડ કરીશ ક્લાયન્ટોને, નિવેશકો તમે ધ્યાન રાખજો કે ફર્સ્ટ મંથ સેકન્ડ મંથમાં ટ્રેડ કરજો, આગળના મહિનામાં નહીં કરતા, કેમ કે આગળના મહિના પણ બેકવર્ડેશનમાં આવી ગયું છે. સેમ કાચા તેલને પણ એ જ સ્થિતિ છે. તો ફર્સ્ટ 1 મહિનામાં 2 મહિનામાં તમે ટ્રેડ કરો, એમાં તમારે ફાયદોનો સોદો રહેશે. ઓકે, તો નેચરલ ગેસ પર ખાસ તમારે માટે આ સલાહબંધી દેખાઈ રહી છે. તો ધર્મેશજી, જીગરજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ખાસ ચર્ચામાં ભાગ લીધો. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ સાથે આ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.